અમદાવાદના નરોડા પાટિયા 4 રસ્તા પાસે ગઈ મધરાતે થયો ભયાનક અકસ્માત અને અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત। ઘટના રાત્રિના 12:30 વાગે બની હતી। એસટી વર્કશોપની બાજુએ નુરાની મસ્જિદ સામે અને પાટિયા પોલીસ ચોકી નજીક કામ પરથી ઘરે પરત ફરતો યુવાન મોતને ભેટ્યો। મૃતક યુવાન મેલડી ઇલેક્ટ્રિક ડેકોરેશનમાં નોકરી કરતો હતો અને વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો હતો। ઓવરટેક કરવા જતા ટ્રક સાથે ભયાનક અથડામણ થતાં એક્ટિવા સાથે રસ્તા પર પટકાઈ ગયો અને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો। અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા। ત્યાં સુધીમાં તો યુવાને શ્વાસ તોડી દીધા હતા। રાત્રિના સમયે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। આ બનાવે ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે ઓવરટેકની બેદરકારી કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે અને શહેરમાં રાત્રિના સમયે દોડતા ભારે વાહનો નિર્દોષ જિંદગી માટે કેવી રીતે મોતના દૂત બની રહ્યા છે। નરોડા પાટિયા 4 રસ્તા પર બનેલો અકસ્માત હાલ વિસ્તારના લોકોમાં ચર્ચાનો ગરમ મુદ્દો બની ગયો છે। બ્યુરો રિપોર્ટ, જિગ્નેશ બોઘરા, અમદાવાદ।